નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7ના ચેપ્ટર 7નો અભ્યાસ કરી રહ્યા છીએ। જો દિવાળી એ વર્ષના અંતિમ દિવસે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસમાં ઉજવવામાં આવે છે। આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષાભિનંદન, ભાઈ બીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે। આ તહેવાર પ્રકાશનું પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે। જો દિવાળી છે એ આપણે શા માટે ઉજવીએ છીએ તો કે દિવાળીના દિવસે છે ભગવાન શ્રી રામ છે એ વનમાંથી અયોધ્યાની અંદર આવે છે અને એ અયોધ્યાની અંદર આવે છે એની ખુશીમાં પ્રજા લોકો છે, અયોધ્યાની જે પ્રજા છે એ ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે રંગોળી પૂરે છે, દીવાઓ પ્રગટાવે છે અને ચારે બાજુ છે પ્રકાશ ફેલાઈ જાય છે। એટલા માટે આ તહેવારને પ્રકાશનું પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે। અને બીજા દિવસે છે આપણે નૂતન વર્ષાભિનંદન એટલે કે નવું વર્ષ ઉજવીએ છીએ। એ શા માટે ઉજવીએ છીએ તો કે ભગવાન રામ આવ્યા છે તો એને મળવા માટે પ્રજાજનો છે એ બધા એને મળવા માટે આવે છે। એવી જ રીતે આપણે પણ શું કરીએ છીએ તો કે એકબીજાને મળીએ છીએ, ભેટ આપીએ છીએ, મીઠું મોઢું કરાવીએ છીએ અને આપણે બધા જે કંઈ પણ આપણે સંબંધની અંદર ખટાશ કે આવી ગઈ હોય છે એ બધું દૂર કરીએ છીએ અને બધું ભૂલી અને એકબીજાને મળીએ છીએ। એટલા માટે દિવાળી છે એ પ્રકાશનો પર્વ તરીકે ઉજવવામાં આવે છે। બેસતા વર્ષની ઉજવણી તમે કેવી રીતે કરો છો એ તેની ચર્ચા કરવાની, એ આપણે ચર્ચા કરી છે। દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે। જો દુર્ગા પૂજા નામનો જે ઉત્સવ છે એ ક્યાં ઉજવવામાં આવે છે તો કે પશ્ચિમ બંગાળની અંદર ઉજવવામાં આવે છે। દુર્ગા પૂજા છે એમાં દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી છે। જો દુર્ગા પૂજા છે એની અંદર દુર્ગા દેવી છે એની મહિષાસુર ઉપર જે વિજય મેળવ્યો હતો એની વાત કરવામાં આવી છે। દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે। જો એમ કીધું દુર્ગા પૂજા છે એ ઉત્સવથી ખૂબ જ ઉમંગથી ઉત્સવથી છે ઉજવવામાં આવે છે। 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લે દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે। જો એમ કીધું દુર્ગા પૂજા છે એ 10 દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે, જેમ કે આપણે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલે છે એવી જ રીતે, અને પછી છેલ્લે એનું અનુષ્ઠાન એટલે કે મૂર્તિ છે એ મૂર્તિ બેસાડી હોય છે એને પછી જળની અંદર છે પધરાવી દેવામાં આવે છે અને બધા વાતે ગાતે આપણે કેમ ગણપતિ ઉત્સવ હોય છે તો તે દિવસે છે ગણપતિ ઉત્સવની અંદર આપણે બધા શું કરીએ છીએ તો કે ગણપતિની મૂર્તિ બેસાડીએ છીએ, રોજ કીર્તન ગાઈએ છીએ, લાડુ ધરીએ છીએ, પ્રસાદ કરીએ છીએ, એવું બધું કરીએ છીએ અને પછી છે અંતે ગણપતિ બાપા છે એનું વિસર્જન પાણીની અંદર કરી દઈએ છીએ અને બધા અબીલ ગુલાલ અને રમતા બધા વાજતે ગાજતે છે એને નદીની અંદર છે પધરાવી દઈએ છીએ। એવી જ રીતના દુર્ગા પૂજામાં પણ હોય છે। મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે। જો દુર્ગા પૂજા છે મોટે ભાગે નાના મોટા બધા જ રાજ્યોની અંદર ઉજવવામાં આવે છે। પછી જોઈએ આપણે તો નાતાલ, ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે। જો એમ કીધું ભગવાન ઈસુ ખ્રિસ્તી છે એનો જે જન્મદિવસ છે એ 25 ડિસેમ્બરે આવે છે। એ દિવસ છે એને ખ્રિસ્તી લોકો છે એ નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી ઉજવે છે। ખૂબ જ હરખ ઉત્સાહ અને ઉલ્લાસથી આ દિવસ છે એને ઉજવવામાં આવે છે। જેમ કે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ હિન્દુ લોકો છે ધામધૂમથી, એવી જ રીતના ખ્રિસ્તી લોકો છે એ આ જે નાતાલ છે એને ઉજવે છે। આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે। જો એમ કીધું કે આ તહેવાર દરમિયાન ઘર અથવા તો જે શેરીઓ છે એ બધાને કોનાથી તો કે ક્રિસમસ ટ્રી છે એનાથી શણગારવામાં આવે છે। આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે। 1 જાન્યુઆરીના દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે। જો એમ કીધું કાલે જ હતો ને 1 જાન્યુઆરીનો દિવસ, એ દિવસને છે એ લોકો નવા વર્ષ તરીકે ન્યૂ યર તરીકે ઉજવે છે અને ચર્ચની અંદર જાય છે, મીણબત્તી પ્રગટાવે છે અને એકબીજાને મળે છે, ભેટ સોગાત આપે છે। આવી રીતના એ પોતાનો તહેવાર છે એને ધામધૂમથી ઉજવે છે। ત્યાર પછી મોહરમ, હજરત મોહમ્મદ પૈગંબરના દોહિત્ર શહીદની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે। આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે। મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી
પ્રદર્શિત કરે છે. જો એમ કીધું કે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ હતા, એનો જે દોહિત્રી એનો જે દોહિત્રી છે, એનો પુત્ર છે, એ શહીદ થઈ ગયો હતો. એને એટલે કે એ તે દિવસે મૃત્યુ પામ્યો હતો. એટલા માટે થઈને એને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે દુઃખનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે છે એ મુસ્લિમ લોકો તાજિયા કાઢે છે અને કાળા રંગના કપડાં પહેરી અને શોક વ્યક્ત કરે છે. પછી ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે, ઈદ ઉલ હિન અને ઈદ ઉલ અઝા. ઈદ ઉલ હિન અને ઈદ ઉલ અઝા 2 ઈદ મનાવવામાં આવે છે. એમાં આપણે ઈદ ઉલ ફિન એના વિશે આપણે અભ્યાસ કરીએ. રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈદ ઉલ ફિન છે એને રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર રમઝાન માસના રોજા ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો તથા નમાઝ પઢે છે. જેમ કીધું કે રમઝાન ઈદ છે એમાં રોજા રાખવામાં આવે છે. સવારના છે દી ઉગે એ પહેલાં છે એ પાણી પી લેવાનું, જમી લેવાનું, પછી રાત્રે દી આથમે ત્યાર પછી છે પાણી પીવાનું અને જમવાનું હોય છે. તો એને રમઝાન ઈદ તરીકે ઓળખવામાં આવે છે. ઉપવાસ પણ કરવામાં આવે છે અને તે દિવસે મુસ્લિમો સાથે બેસી અને બધા નમાઝ પઢવા માટે જાય છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકી આપે છે. નમાઝ પઢી અને બધા શું કરે છે તો કે એકબીજાને ગળે મળે છે અને મુબારકબાદ આપે છે. ઈદ ઉલ અઝા એટલે બલિદાનની ઈદ. આ ઈદ પવિત્ર હજ મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. જો એમ કીધું કે જે લોકો મક્કાની અંદર કાબા આવેલું છે એની જે મક્કા છે એ પવિત્ર સ્થળ છે, એ કાબાની યાત્રા જે લોકો કરે છે એ જ આ ઈદ ઉજવે છે. અઝા ઈદ છે એ બલિદાનની ઈદ તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો પતેતી. પતેતી એ પારસીઓનો મહત્ત્વનો તહેવાર છે. પતેતી કોનો મહત્ત્વનો તહેવાર છે તો કે પારસીઓનો મહત્ત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસ ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. જો પારસી વર્ષની અંદર છેલ્લા 5 દિવસ છે એ ધાર્મિક વર્ષો તરીકે ઉજવાય છે. આ 5 દિવસમાંથી છેલ્લો દિવસ પાશ્ચાતાપના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લો દિવસ છે એ કયા દિવસ તરીકે તો કે પાશ્ચાતાપના પતેતી દિવસ તરીકે. એટલે આપણે પસ્તાવો થતો હોય ને એના માટે થઈને પતેતીનો તહેવાર ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલા ભૂલચૂક, ગુનાહ કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. જે પારસી લોકો છે એનો તહેવાર છે પતેતી. અને પારસી લોકો છે આખા વર્ષ દરમિયાન જે ધાર્મિક કાર્યો કરે છે અને જે પોતાથી ભૂલ થઈ ગઈ હોય જાણે અજાણે એ ભૂલ છે એની માફી માગવા માટે થઈ અને શું કરે છે તો કે આ પતેતી છે પ્રાયશ્ચિતનો દિન છે, પ્રાયશ્ચિત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને એ દિવસે એ લોકો છે પોતાની ભૂલ છે, ગુનાહ છે, પાપ છે એની માફી માગે છે અને દિલથી એના પસ્તાવો કરે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. પાર્ટ 2 નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.